ફ્રેન્ડ્સ, મેથીની ફરસી પૂરી તો તમે ખાધી જ હશે, પણ આજે આપણે બનાવીશું મેથીની પળવાળી સ્ટીક, જેને તમે મેથીની ખારી પણ કહી શકો. અનેક પળોવાળી આ સ્ટીક સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને 1.5 થી 2 મહિના સુધી એ ખરાબ નથી થતી. તો ફ્રેન્ડ્સ, મારા વિડીયો તમને ગમતા હોય અને મારી ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો આ મેથીની સ્ટીક બનાવવા માટે અહીં મેં લીધી છે 200 ગ્રામ મેથીની ભાજી. પહેલાં તો મેથીની ભાજીને બરાબર ધોઈ લેવાની અને ત્યાર પછી કોરી કરી લેવાની અને પછી એને સુધારી લેવાની. હવે એક પેનને ગેસ ઉપર મૂકી એમાં 1 ચમચી જેટલું ઘી લઈ લઈશું અને ઘી ગરમ થાય એટલે જે મેથીની ભાજી આપણે સુધારીને રાખી છે એ બધી અંદર ઉમેરી દઈશું. અને બીજી એક વાત ફ્રેન્ડ્સ, અહીં મેથીની ભાજીના માત્ર પાન જ તમારે લેવાના. નાની કોમળી દાંડીઓ લઈ શકો, પણ મોટી દાંડીઓ નહીં લેવાની. હવે ભાજીને ઘીમાં સરસ રીતે સાંતળી લઈશું, જેથી મેથી થોડી નરમ થશે અને એમાં રહેલો ભેજ પણ ઘણો બધો ઉડી જશે. તો 2 થી 3 મિનિટમાં મેથી સરસ સંતળાઈ જશે અને આ પ્રકારની થાય એટલે ગેસને બંધ કરી દેવાનો અને ભાજીને ઠંડી થવા દઈશું. અને ત્યાં સુધીમાં આપણે લોટની તૈયારી કરીએ. હવે આ નાસ્તામાં આપણે મેદાનો બિલકુલ ઉપયોગ નથી કરવાના. માટે અહીં મેં લીધો છે 1.5 કપ ભરીને ઘઉંનો લોટ, જેનાથી આપણે રોટલી બનાવીએ છીએ આ એ જ લોટ છે. અને સાથે જ અડધો કપ લીધો છે ઝીણો રવો. ઘઉંના લોટની સાથે થોડો રવો ઉમેરવાથી નાસ્તો એકદમ ક્રિસ્પી બનશે. હવે સૌથી પહેલાં ઉમેર્યું છે 1 ટીસ્પૂન ભરીને મીઠું. હવે ઉમેરીશું 1 ટીસ્પૂન ભરીને અધકચરા વાટેલા કાળા મરી. આ નાસ્તામાં મરીના પાવડર કરતાં અધકચરા વાટેલા મરી વધારે સારા લાગે છે. હવે 1 ટીસ્પૂન અજમો ઉમેરીશું, જેનાથી સ્વાદ તો સારો આવે જ છે, પણ નાસ્તો પચવામાં પણ હલકો રહે છે. હવે 1.5 ટીસ્પૂન જેટલા ઉમેરીશું સફેદ તલ. તલ પણ ખાસ ઉમેરવાના ફ્રેન્ડ્સ, એનાથી પણ નાસ્તાનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. હવે 1 ટીસ્પૂન ભરીને ઉમેર્યું છે કાશ્મીરી લાલ મરચું, જે માત્ર કલર માટે જ હોય છે અને તમને જો તીખું ગમતું હોય તો તીખું લાલ મરચું પણ સાથે ઉમેરી શકાય. હાફ ટીસ્પૂન ઉમેરી છે હળદર અને 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી જેટલી હિંગ ઉમેરીશું. હવે પહેલાં તો ચમચીની મદદથી બધું મિક્સ કરી દઈશું. મોણ ઉમેરતા પહેલાં મસાલા સાથે બધું મિક્સ કરી દેવાનું. હવે મોણ તરીકે અહીં મેં ઘીનો ઉપયોગ કર્યો છે, કારણ કે ઘી ઉમેરવાથી નાસ્તો એકદમ ફરસો બને છે અને સ્વાદમાં પણ ટેસ્ટી બને છે. તો અત્યારે 2 ટીસ્પૂન ઘી ઉમેર્યું છે અને હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, અહીં આપણે સાધારણ મુઠ્ઠી પડતું મોણ લેવાનું હોય છે, પણ અત્યારે તમે જુઓ તો લોટ થોડો વિખેરાય છે. તો 1 ટીસ્પૂન જેટલું ઘી ફરી પાછું મેં ઉમેર્યું છે. હવે ફરી પાછું સરસ રીતે બધું મિક્સ કરી દેવાનું અને તમે જોઈ શકો છો લોટમાં આ પ્રકારે મુઠ્ઠી પડે છે. તો હવે ભાજી જે આપણે સાંતળીને રાખી છે એ લોટમાં ઉમેરી દઈશું અને ભાજીને સરસ રીતે મસળીને મિક્સ કરીશું. સરસ રીતે ક્રમ્બલ કરીને મિક્સ કરવાનું, જેથી ભાજી સરસ લોટમાં છૂટી થઈ જાય. હવે લોટ બાંધવા માટે અહીં મેં 1 કપ ભરીને પાણી લીધું છે અને થોડું પાણી મિક્સ કરતા જઈ આપણે લોટ બાંધીશું. છેલ્લે હું તમને બતાવીશ કે કેટલા પાણીનો મેં ઉપયોગ કર્યો છે. અહીં આપણે સાધારણ રોટલી જેટલો ઢીલો લોટ બાંધવાનો હોય છે, કારણ કે આપણે એમાં રવો ઉમેર્યો છે તો એ થોડી વાર પછી ફૂલશે અને લોટ કઠણ થશે. માટે શરૂઆતમાં લોટ સાધારણ ઢીલો રાખવાનો. તો તમે જોઈ શકો છો આ પ્રકારનો લોટ તૈયાર કરવાનો અને હવે એને ઢાંકીને આપણે 15 મિનિટનો રેસ્ટ આપીશું. અને આટલો લોટ બાંધવા માટે મને 1/4 કપ પાણીની જરૂર પડી છે. હવે લોટ જ્યાં સુધીમાં રેસ્ટ લે છે ત્યાં સુધીમાં આપણે એક સાટો તૈયાર કરીએ. જેના માટે એક વાડકીમાં 3 ચમચી કોર્નફ્લોર લીધો છે. કોર્નફ્લોર કે કોર્નસ્ટાર્ચ તમે જે કહો એ, જેના બદલે તમે મેદાનો ઉપયોગ પણ કરી શકો છો. અને હવે એમાં 3 ચમચી ઘી ઉમેરીશું. ફ્રેન્ડ્સ, આ મેથીની સ્ટીક એટલી ફરસી અને એટલી ટેસ્ટી બને છે કે તમારા બાળકો જો મેથી ન ખાતા હોય તો આ સ્ટીક એકવાર બનાવીને આપજો. મેથી ન ખાનારા પણ મેથી ખાતા થઈ જશે. હવે ઘી અને કોર્નફ્લોર બરાબર રીતે મિક્સ કરી દેવાનું. મિક્સ કરીશું એટલે આ પ્રકારનું મિશ્રણ બનશે, પણ હજી એને આપણે સરસ રીતે ફેંટવું પડશે, જેનાથી એ વધારે ક્રીમી અને એકદમ હળવું બનશે. એકદમ ફ્લફી થઈ જશે અને એનો રંગ પણ આછો થઈ જશે. તો હવે એને સાઈડ પર રાખીએ અને ફરી પાછા આપણે લોટ તરફ જઈએ.
તો લોટ હવે સરસ રીતે સેટ થઈ ગયો છે. તો એને થોડો પહેલાં મસળી લેવાનો અને ત્યાર પછી એમાંથી લુવા તૈયાર કરીશું. તો મેં આટલા લોટમાંથી 4 મોટા લુવા તૈયાર કર્યા છે. તમે જે પાટલી પર વણવાના હો એ પાટલીના સાઈઝના લુવા તૈયાર કરવાના. ચાલો તો હવે જોઈ લઈએ કે એને વણીશું કઈ રીતે. વણતા પહેલાં જો જરૂર લાગે તો થોડો કોરો લોટ છાંટી દેવાનો અને ત્યાર પછી જે રીતે આપણે રોટલી વણીએ છીએ બસ એ જ રીતે એને વણી લેવાનું. તો સાધારણ જાડું લગભગ ભાખરી જેવું વણી લેવાનું. ત્યાર પછી જે સાટો આપણે બનાવીને રાખ્યો છે એ એના ઉપર લગાવી દઈશું. તો ચમચી અથવા હાથથી તમને જે રીતે ફાવે એ રીતે સાટો લગાવી દેવાનો. ત્યાર પછી એના પર થોડો કોરો લોટ છાંટી દેવાનો. હવે એક તરફથી રોટલી ઊંચકી એને સેન્ટર ઉપર વાળી દેવાની અને એ જ રીતે સામેની તરફથી પણ વચ્ચે લાવી વાળી દેવાનું. હવે ઉપરના ભાગ ઉપર ફરીથી સાટો લગાવી દેવાનો. બંને તરફ સાટો લગાવ્યા પછી એના ઉપર પણ કોરો લોટ છાંટી દેવાનો. હવે તમે વિડીયોમાં જોઈ શકો છો એ રીતે બંને તરફથી વચ્ચેની તરફ વાળી દેવાનું એટલે એક ચોરસ શેપ તૈયાર થશે. હવે ફરી પાછો કોરો લોટ છાંટી એને ચોરસ આકારમાં જ વણી લેવાનું અને ફરી પાછું ભાખરી જેટલી થિકનેસનું વણી લેવાનું. એના ઉપર ફરી પાછો સાટો લગાવી દેવાનો અને કોરો લોટ છાંટી દેવાનો. હવે ફરી પાછા એને 2 ફોલ્ડ આપી દેવાના. આ રીતે એકવાર વાળ્યા પછી એના ઉપર પણ સાટો લગાવી દેવાનો. જે હું લગાવવાનું ચૂકી ગઈ છું પણ તમારે કરી દેવાનું. હવે ફરી પાછું એને હળવે હાથે વણી લેવાનું. ધ્યાન રાખવાનું કે એકદમ ભાર દઈને નહીં વણવાનું. એટલે આ પ્રકારની સ્ટ્રીપ તૈયાર થશે. એની થિકનેસ પણ તમે જોઈ શકો છો. અને હવે એને કટ કરી દઈશું. તો લગભગ અડધા ઇંચ જેટલા ટુકડા કરી દેવાના અને એ રીતે બધા લોટમાંથી મેં એક સાથે જ સ્ટ્રીપ બનાવીને તૈયાર કરી લીધી છે. આ તરફ તળવા માટે તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે. તેલ એકદમ ગરમ કરી દેવાનું પણ જ્યારે સ્ટ્રીપ આપણે તેલમાં મૂકીએ ત્યારે ગેસની ફ્લેમ લો કરી દેવાની અને ધીમી આંચ પર જ 1 થી 2 મિનિટ સુધી થવા દેવાનું. થોડી વાર થશે એટલે બધી સ્ટ્રીપ એની જાતે જ ઉપર આવવા માંડશે એટલે એને સાચવીને ટર્ન કરી દેવાની અને બંને બાજુ ફેરવતા જઈ ધીમા તાપે 3 થી 4 મિનિટ સુધી થવા દેવાનું અને ત્યાર પછી તેલમાંથી બહાર કાઢી લેવાનું. ખૂબ જ સરસ ક્રિસ્પી અને એકદમ ખસ્તા બને છે. અનેક પળોવાળી આ સ્ટ્રીપ ચા સાથે ખાવાની તો મજા જ આવી જાય છે. તો તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.